સુરત શહેરમાં જે રીતે ગણેશજીની વિદાય આપવાની તૈયારી શરૂ થઈ ગઈ છે, વહેલી સવારથી કેટલાક મોટા ગણેશ પંડાલોના જે ગણેશજીને જે વિદાય આપવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં પાંડેસરાના રાજા અને શ્રીરામ યુવક મંડળના જે ગણપતિ છે, ગણપતિ અત્યારે વિદાય કરવા જઈ રહ્યા છે. કેટલાક ભાવિ ભક્તો આપણી સાથે જોડાયા છે. આપણે એમની સાથે બી વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે બાપાને અત્યારે વિદાય આપવા જઈ રહ્યા છો, શું કહેશો? અમે છેલ્લા 27 વર્ષથી બાપાની આવી રીતના જ રંગે ચંગે સ્વાગત કરીએ છીએ, આગમન કરીએ છીએ. એવી રીતે જ્યારે બાપા આપણા વચ્ચે વિદાય લઈએ છીએ ત્યારે અશ્રુભીની આંખે એમને આપણે હર્ષભેર એમને આપણે વિદાય કરીએ છીએ. તો એટલું જ કહીશ કે ગણપતિ બાપ્પા મોરયા, બોલો બોલો પાંડેસરા કે રાજા કી. બિલકુલ, આપ बताओ કેવા પ્રકારનો ભાવ છે? बहुत अच्छा लगता है. मतलब ये 10 दिन ऐसे लगता है कि वन ऑफ द बेस्ट एवर, पूरे ईयर का वन ऑफ द बेस्ट एवर 10 दिन रहते हैं. सब कुछ इतना खुश माहौल रहता है. इनके जाने के बाद बहुत ज़्यादा सुना लगेगा, बहुत ज़्यादा. આપ ક્યાં કહેના ચાહોગે? હું એ જ કહેવા 10 દિવસ છે, 10 દિવસ એવા હોય કે અમે બધા એકજૂટ મળીને જે આપણે એ કહે ને સનાતની ધર્મ કે બધા એકજૂટ થઈને આખું ઉત્સવ મનાવે, તો એ હિસાબે આખું 10 દિવસ અમે એન્જોય, આખું ભગવાનની પ્રાર્થના અને ભગવાનની કૃપાથી અમે બહુ સારું એવું કરીને બધી રીતે આ રીતના દર વર્ષે અમે આ જ આયોજન કરીએ છીએ. આપણે ગણપતિ બાપાને વિદાય આપવા જઈ રહ્યા છો, કેવું, હું શું કહેશો? એ અમને તો બહુ દુઃખ થાય છે, પણ એ જે જે પરંપરા છે એ તો આપણે કરવાની જ છે. પણ બહુ દુઃખ થાય ને બહુ હર્ષોલ્લાસથી આપણે બાપાનું વિસર્જન કરવા જઈ રહ્યા છે. તો બોલો ગણપતિ બાપ્પા. જી બોલો. બાપા જ્યારે વિદાય થાય છે ત્યારે આપણે એટલું જ કહીશું કે આ શહેરના, કે જે શહેરે આપણને આટલું બધું આપ્યું, એના બધા જ વિઘ્નો બાપા દૂર કરે. બિલકુલ, શહેરના બધા જ વિઘ્ન બાપા દૂર કરે એ રીતે જય ઘોષ સાથે અત્યારે બાપાને વિદાય આપવા જઈ રહ્યા છે. ત્યારે તમને સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે માતા બહેનો છે એ પણ અત્યારે બાપાને વિદાય આપવા માટે અહીંયા આવી પહોંચ્યા છે. તમને બાપાના જય ઘોષ સાથે બાપાને વિદાય આપવા જઈ રહ્યા છે. ત્યારે આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે બાપાને જય ઘોષ સાથે વિદાય આપવા જઈ રહ્યા છે. તો તું શું કહેતો, આપ શું કહેતો જ્યારે વિદાય આપવા જઈ રહ્યા છો? તો જી ચલો, તમને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે ગણેશજી છે, ગણેશજીને વિદાય આપવા માટે જઈ રહ્યા છે. મોટા મોટા જે પંડાલો છે, મોટા પંડાલોના જે ગણેશજી છે, ગણેશજીને વિદાય આપવા જઈ રહ્યા છે. ત્યારે સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે ગણેશજી છે, ગણેશજીને અત્યારે હાલ જે છે વિદાય આપવાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. જે રંગે ચંગે જે આગમન કરવામાં આવ્યું હતું, રંગે ચંગે અત્યારે હાલ જે છે એને વિદાય આપવામાં આવી રહી છે. ત્યારે જે ભાવિ ભક્તો છે, ભાવિ ભક્તોની જે આંખો પણ છલકાઈ ઉઠી છે. શ્રીજીની આજે ધામધૂમથી વિદાયની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. ઉધના વિસ્તારમાં આવેલા ચીકવાડી નવયુગ મંડળ દ્વારા જે છે અત્યારે ગણપતિ બાપ્પાની જે છે એ અત્યારે વિસર્જનની તૈયારી શરૂ થઈ ગઈ છે. તમામ ભક્તો જે છે એ ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા છે. ગણેશજીને વિદાય આપવાની જે શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે આ સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે ભાવિ ભક્તો છે એ ભાવિ ભક્તો વહેલી સવારથી ગણપતિ બાપ્પાની ભક્તિમાં મગ્ન થયા છે અને બાપ્પાને અત્યારે હાલ જે છે વિદાય આપવા જઈ રહ્યા છે. ત્યારે મહત્વની વાત એ છે કે જે ગણપતિની મૂર્તિ છે એ માત્ર 3.5 ફૂટની છે અને એનું વિસર્જન જે છે એ વિસર્જન એક જ સોસાયટીમાં કરવામાં આવતું હોય છે. આખી સોસાયટીમાં એકમાત્ર ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવતી હોય છે. આ ચીકવાડીના ગણપતિમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ દર્શનાર્થે આવ્યા છે. ભૂતપૂર્વ જે સીએમ હતા રૂપાણી સાહેબ, એ પણ અહીંયા દર્શન માટે આવ્યા હતા. ત્યારે આપણે અત્યારે હાલ જે છે વિસર્જન કરવાની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે કેટલાક ભાવિ ભક્તો છે, આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે વિસર્જન કરવામાં આવી રહ્યું છે, કેવા પ્રકારનો ભાવ છે. જી, 10 દિવસ આપણે ગણેશજીની પૂજા અર્ચના કરી, જે ભક્તિમય વાતાવરણ હતું અને અત્યારે હાલ જે છે એનું વિસર્જન કરવા જઈ રહ્યા છો, શું કહેશો? બહુ જ ખરાબ લાગે છે કેમ કે 10 દિવસ બહુ જલ્દી વીતી ગયા છે. 10 દિવસ જે આમ મહોત્સવ જેવું લાગતું હતું, એકદમ દિવાળી જેવું બહુ જ સારું લાગતું હતું. પણ હવે વિસર્જન કરવા જઈ રહ્યા છીએ, પણ મનમાં એવું છે કે 10 દિવસ ક્યાં વીતી ગયા. બધા લોકો જેટલા ખુશ હતા વિસર્જનમાં, એ જ ભાવુક
જોવા મળે છે. અને 10 દિવસ બહુ જ મજા કરી. બાપા બધાને ખુશ રાખે, સ્વસ્થ રાખે, બસ આટલી જ મારી વિનંતી. જે બાપાનું છેલ્લા કેટલાક વર્ષથી જે વિસર્જન છે એ સોસાયટીમાં જ કરવામાં આવી રહ્યું છે, શું કહેશો? અમે 10 વર્ષથી સોસાયટીમાં જ વિસર્જન કરીએ છીએ અને અમે એક જ ગણપતિ બેસાડીએ છીએ અમારા સોસાયટીમાં બહુ વર્ષથી. અને બધા સોસાયટીવાળા મળીને એક જ ગણપતિ બેસાડે છે અને અહીંયા જ અમે બધી પૂજા અર્ચના કરીએ છીએ. એ આપ બતાવો, જે રીતે બાપાની દર દિવસે પૂજા અર્ચના કરી છે અને અત્યારે હાલ જે છે બાપાને વિદાય આપવા જઈ રહ્યું છે, કેવા પ્રકારનો ભાવ જોવા મળી રહ્યો છે? આજે તો બધાને દુઃખભરી દેખાય છે અને 10 દિવસ ગયા પછી આજે બાપા પણ જતા રહેશે એનું અમને ખૂબ જ દુઃખ છે. અને અમે દર વર્ષ દિવાળીની જેમ આ વર્ષ જાય છે 10 દિવસ, અને હવે અમે પાછી બીજા વર્ષની અમે રાહ જોઈ રહ્યા છીએ કે હવે બાપા ફરીથી ક્યારે આવશે અમારા સોસાયટીમાં. એ બાપા જ્યારે કાલે વિદાય આપવા જઈ રહેતા હોય છે ત્યારે બાપાનું જે સ્નેહ છે, જે બાપાના આવ્યા હતા ત્યારે જે આનંદ હતો ને અત્યારે હાલ જે વિદાય કરવા જઈ રહ્યા છે, તો જે લોકોમાં જે કેવું આતુરતા જોવા મળી રહી છે કે બાપા ફરી આવતા વર્ષે ક્યારે આવશે. અમારે એની જ રાહ છે કે બાપા ફરી આવતા વર્ષે ક્યારે આવશે. હવે બાપા અમે એવું પ્રાર્થના કરીએ છીએ કે તમે વહેલા અમારે પાછા પધારો અને અમને આવો મોકો આપો તમારી પૂજા અર્ચના કરવાનો. અને અમે બધાને એ જ કહેવા માંગીએ છીએ, ગણપતિને એ જ કહેવા માંગીએ છીએ કે સૌનું તન મન ધનથી રક્ષા કરજો. એ આપ બતાવો, જે રીતે બાપાને વિદાય આપવા જવા માટેની જે અત્યારે હાલ જે છે લોકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા છે, શું કહેશો? બાપાની 10 દિવસ આરતી અર્ચના કર્યા પછી અમને જે હમણાં આજે એમને વિદાય આપતી વખતે જે દુઃખ થઈ રહ્યું છે એ અસામાન્ય છે. અને અમે છેલ્લા 30 વર્ષથી આ ગણેશોત્સવનું આયોજન કરતા આવ્યા છે. છેલ્લા 10 દિવસથી અમે જે પૂજા અર્ચના કરી છે એનો આજે અંત તો નહીં, પણ આજે આ વર્ષનો છેલ્લો દિવસ કહેવાય એવું છે. પણ આવતા વર્ષે અમે ચોક્કસ રીતે ગણપતિની ખૂબ ધૂમધામથી આદર સત્કાર કરીશું, એમનો વેલકમ કરીશું. અને ગણપતિને વિદાય આપતા દુઃખ તો ઘણું થઈ રહ્યું છે, પણ અમે તેમને રડતા નહીં હસતા વિદાય આપીશું અને આવતા વર્ષે વેલકમ કરીશું. ધન્યવાદ. ગણપતિ બાપાને વિદાય આપવાના પહેલા તમારી આંખો જે છે છલકાઈ ઉઠી છે, શું કહેશો? ગણપતિને વિદાય આપતી વખતે મારી આંખોમાં આંસુ તો ચોક્કસપણે આવી રહ્યા છે, પણ હું એ આંસુને રોકીને ગણપતિ બાપાને ખુશીથી વિદાય આપીશ અને આવતા વર્ષે હું ચોક્કસપણે ખૂબ ખુશીથી એમને મારા ઘરમાં વેલકમ કરીશ. જ્યારે ગણેશજી આવતા હોય છે ઘરે, જ્યારે સોસાયટીમાં આવતા હોય છે, તમામ લોકો જે છે એક જગ્યાએ ભેગા થતા હોય છે, બાપાની પૂજા અર્ચના કરતા હોય છે, ભક્તિમાં મગ્ન જોવા મળતા હોય છે. અને અત્યારે હાલ વિદાય આપવા માટે જઈ રહ્યા છો, કેવા પ્રકારનો તમારામાં ભાવ જોવા મળી રહ્યો છે? ભાવો ભક્તિ છે, ભક્તિથી તમે અત્યારે હાલ જે છે એને વિદાય આપવા જઈ રહ્યા છો, શું કહેશો? બહુ જલ્લોષથી અમે ગણપતિ બાપાનું સ્વાગત કર્યું. 10 દિવસ બહુ ઉત્સાહથી સંદ્ર થયું. બહુ મહેમાનો અમારામાં બહુ સ્પર્ધા યોજાયા અને આજે બહુ દુઃખ સાથે અમે ગણપતિ બાપાની વિદાય કરી છે. લેકિન ગણપતિ બાપાને એવું કહું છું, ગણપતિ બાપા પૂરતા વર્ષે લવકર્યા. જે બિલકુલ આપ બતાવો કે જે રીતે ગણેશજીની અત્યારે વિદાય આપવા જઈ રહ્યા છો અને સમગ્ર સોસાયટીમાં એકમાત્ર ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે અને એનું વિસર્જનની વ્યવસ્થા પણ જે સોસાયટીમાં જ કરવામાં આવતી હોય છે, શું કહેશો? ચીકવાડી સોસાયટીમાં છેલ્લા 30 વર્ષથી અમે ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ. અમારી વિશેષતા છે કે સંપૂર્ણ સોસાયટીમાં ફક્ત એક જ ગણેશજીની સ્થાપના થાય છે. તમામ રહીશો સોસાયટીના એક જ જગ્યા પર આવીને આરતી કરે છે અને અમારો સોસાયટીમાં જે ગણેશજીની સ્થાપના થાય છે આખા એરિયામાં કહેવામાં આવે છે કે તમારા ગણેશજી વીવીઆઈપી છે, કારણ કે દરેક ક્ષેત્રના સામાજિક અગ્રણીઓ, રાજકારણી અગ્રણીઓ અમારા ત્યાં આરતી માટે પધારે છે. આજે 10 દિવસ ગણેશજીની સેવા કરીને આજે અમે ગણેશજીને વિદાય આપી રહ્યા છીએ. આપણા ઘરે મહેમાન આવે તો 1-2 દિવસ રોકાય તો પણ આપણે દુઃખની લાગણી થાય જ્યારે એ લોકો જાય. અને ગણપતિ દાદા તો અમારી સાથે જોડાયેલા હતા. 10 દિવસ પૂજા અર્ચના કરી આજે અમને વિદાય આપતા ખૂબ જ દુઃખ થાય છે, પણ અમે ફરી એકવાર ગણપતિ દાદાની પાછી આવવાની રાહ જોઈશું. એ બિલકુલ જે રીતે વાત કરવામાં આવે ગણેશજીને ફરી આવતા વર્ષે લવકર આવે એવી રીતે લોકો જે ભાવિ ભક્તો છે એ લોકો બતાવી રહ્યા છે. જે રીતે કે ગણેશજી પાછા ક્યારે આવે એની પણ અત્યારે ભક્તો જે કામના કરી રહ્યા છે. આપણી સાથે અન્ય ભક્તો પણ જે આપણે એમની જોડે પણ વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે ગણપતિ બાપાને વિદાય આપવા જઈ રહ્યા છો. સમગ્ર સોસાયટી છે એ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા છે, ગરબા રાત ગરબા ગાઈ રહ્યા છે, શું કહેતો?
તમે જોઈ રહ્યા છો કે આજે ગણપતિ દાદાના 10 દિવસથી ધામધૂમથી પૂજા અર્ચના કરી છે. ચીકુવાડીના દરેક સભ્ય અહીંયા હાજર રહ્યા છે 10 દિવસથી, અને આજે 10મા દિવસે આંખમાં આંસુ સાથે એમને વિદાય આપી રહ્યા છે. પણ આવતા વર્ષે એવી જ રીતે હર્ષ ઉલ્લાસથી અમે એમનું આગમન કરીશું અને આવી જ રીતે ધામધૂમથી એમનું સ્વાગત કરવા માટે અમે ચીકવાડીના દરેક સભ્ય તૈયાર છીએ. અને એના માટે હું માનનીય શ્રી છોટુભાઈ પાટીલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું કે એમના નેતૃત્વ નીચે અમારા 10 દિવસ ક્યાં ખુશહાલમાં નીકળી જાય છે અમને ખબર નથી પડતી. ને આવનારા દિવસો પણ આવી જ રીતે ધામધૂમથી અમે ગણપતિ દાદાનું સ્વાગત કરીએ અને બધા ઉત્સવ ઉજવીએ એ માટે ખૂબ ખૂબ આભાર માનું છું. જે બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતે અત્યારે હાલ જે છે ભાવિ ભક્તોમાં સ્નેહ જોવા મળી રહ્યો છે. કેટલાક ભક્તોની આંખો છલકાઈ ઉઠી છે, ત્યારે સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે લોકો જે છે અત્યારે હાલ રાસ ગરબા ગાઈ રહ્યા છે. તમને સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે જે ભાવિ ભક્તો છે, ભાવિ ભક્તોના આંખોમાં આંસુ પણ આવી ગયા છે. અત્યારે હાલ જે છે વિદાય આપવા જઈ રહ્યા છે, ત્યારે ભક્તો જે છે એમને યાદ કરી રહ્યા છે. ગણપતિ બાપાના જય ઘોષ સાથે ગણપતિ બાપાને વિદાય આપવામાં આવનાર છે, અને અત્યારે હાલ જે છે વિદાય આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. વિઘ્નહર્તાના વિસર્જનને નિમિત્ત બનાવીને જય ભારત એસોસિએશન દ્વારા જે ગણેશજીની ગણપતિ બાપાને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે તમને સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે જે ભાવિ ભક્તો છે એ લોકો મોટી સંખ્યામાં જે છે અહીંયા લોકો ઉપસ્થિત રહ્યા છે. અને અત્યારે હાલ જે છે મહાપ્રસાદીનું વિતરણ હાલ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કેટલાક લોકો આપણી સાથે જોડાયા છે. આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે આજે વિસર્જનનો દિવસ છે ને અત્યારે જે ભાવિ ભક્તો પ્રસાદ લેવા માટે આવી રહ્યા છે, શું કહેશો? અમારે એસોસિએશનના જય ભારત એસોસિએશનનો અમારો ગ્રુપ છે, એસોસિએશન છે અમારો બિલ્ડિંગ મટીરિયલ્સ એસોસિએશનનો છે. એનો થકી અમે આ કાર્યક્રમ રાખીએ છીએ. આ કાર્યક્રમ બહુ ભવ્ય થાય છે, અને આ બધા પ્રસાદ લેવા માટે બધી લાંબી લાઈન 2 કિલોમીટર સુધી લાઈન લાગેલી છે. હું બધાનો પ્રસાદ આપવા માટે અમારા બધા કાર્યકર્તાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ વિચાર ક્યાંથી આવ્યો? આ વિચાર લગભગ 10 વર્ષ પહેલાં આવેલો કે ભાઈ આપણે બી પ્રસાદી ચાલુ કરીએ, અને બધા સાથે મળીને આ પ્રોગ્રામને ચાલુ કરેલો. 10 વર્ષથી લગાતાર ચાલુ છે, અને એમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. જે ભાવિ ભક્તો જે છે, ભાવિ ભક્તોની મોટી સંખ્યા અહીંયા જોવા મળી રહી છે, શું કહેશો? हमारा 10 साल से रेगुलर कार्यक्रम चल रहा है. ये कार्यक्रम को देखते हुए ये लोग हर साल यहाँ पे आते हैं और भंडारा में प्रसाद लेते हैं. જે આ બતાવો કે જે રીતે જે પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેને લઈને શું કહેશો? પ્રસાદનું વિતરણ જે કરાવેલું છે, ગણપતિ બાપાની કૃપા છે અમારી કે શરૂઆત અમે જે પહેલાં શરૂઆત કરી 5000 ભક્તોએ પ્રસાદ લીધેલો હતો. આજે આ 10 વર્ષ પછી 20 થી 25000 ભક્તો આજે પ્રસાદ લેશે. અમારે ગણપતિ બાપાની પૂરી કૃપા અમારા પર છે. જે આ બતાવો કેટલા આજે પ્રસાદ જે છે, આ પ્રસાદનો જે સ્ટોલ લગાવવામાં આવ્યો છે એને લઈને શું કહેતો, કેવા પ્રકારનું કેટલાક દિવસથી આ નિયોજન કરવામાં આવી રહ્યું હતું? અમે આ પબ્લિકનો બધાનો આભાર પ્રગટ કરીએ છીએ કે શાંતિપૂર્વક એ લોકો પ્રસાદ અમે લોકો વિતરણ કરીએ, એ લોકો લે છે. આપણે તમે જોવો છો કાંઈ પણ ડીશ પણ તમને રોડ ઉપર નહીં મળે છે, એટલી વ્યવસ્થા બનાવી રાખીએ છીએ. આ બતાવો જે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે, કાર્યકર્તા મિત્રોને જે વ્યવસ્થામાં ઊભા કરવામાં આવ્યા છે, ભાવિ ભક્તોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, શું કહેશો? આ બધા અમે લોકો મળીને બધા વ્યવસ્થા કરીએ છીએ. જે બિલકુલ જે રીતે વાત કરવામાં આવે તો ગણેશજી જે છે, ગણેશજીની સ્થાપના, ગણેશજીને જે વિસર્જન કરવા માટે લોકો જે છે ભાવિ ભક્તો જ્યારે જતા હોય છે, તે લોકો વહેલી સવારે જ્યારે ભગવાનની વિસર્જન કરવા માટે જ્યારે નીકળી જતા હોય છે, ત્યારે ભગવાનના જે ભક્તો છે એ ભક્તો વહેલી સવારથી નીકળી જતા હોય છે. એ લોકો માટે બી પ્રસાદની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા જે છે સુરતમાં કરવામાં આવી છે. કેટલાક એવા દાતાઓ છે જે ભાવિ ભક્તોનું બી વિચારતા હોય છે. ત્યારે આપણી જોડે કેટલાક અન્ય પર્સન લોકો છે, આપણે એમની જોડે બી વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે જે ભાવિ ભક્તો છે એ લોકો માટેની આ વ્યવસ્થા કરવામાં આવી છે, શું કહેશો? મેં તમને એ કહેવા માંગુ છું કે સુરતમાં જે ગણપતિ વિસર્જનનું આયોજન છે એ બહુ જ શાંતિથી પટાવવામાં આવ્યું છે, અને બધા ભક્તજનો અને પોલીસ પ્રશાસન, મીડિયાના પ્રભારી, મીડિયાના લોકો, તમે લોકો બધા મળીને અને સાર્વજનિક પ્રોગ્રામને બહુ સારી રીતે પટાવવામાં આવ્યું છે. અને બધા ભક્તજનોને નાસ્તાની વ્યવસ્થા, મેડિકલ વ્યવસ્થા બધી સંજોવામાં આવી છે.
અને મેં એમ માગું છું કે આ સારી રીતે આપણો તહેવાર બહુ સારી રીતે સામાજિક સમરસતા સાથે શાંતિ સાથે બહુ સારી રીતે સુરતનો વિસર્જનનો પ્રોગ્રામ પતી જાય. જે આ બતાવો જે રીતે વ્યવસ્થા કરવામાં આવે છે, જે ભાવિ ભક્તો છે એ લોકો વિસર્જન માટે જતા હોય છે, જે ભક્તો છે ભક્તોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, શું કહે? अरे तो भोजन की व्यवस्था तो बहुत अच्छी है, जगह जगह पे किया हुआ है, हर जगह व्यवस्था किया. यहाँ पे अपने वेसू में भी की है, जगह जगह खिचड़ी की व्यवस्था हर जगह, लेकिन अपने शांतिपूर्ण बीत जाए. खाने पीने कुछ नहीं, अपने मगदल्ला पे हर जगह खाने पीने की सारी सुविधा है. જી બિલકુલ, જે રીતે ભાવિ ભક્તો છે ભાવિ ભક્તોને કોઈ ખાવાની પણ કોઈ ખાવાની કોઈ ખોટ ના પડે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને અત્યારે હાલ જે છે જે ભાવિ ભક્તો છે એ ભાવિ ભક્તો ગણેશજીના જે પ્રસાદ છે પ્રસાદનો અત્યારે જે લાભ લઈ રહ્યા છે. અને અત્યારે હાલ જે છે ગણપતિ બાપાના જય ઘોષ સાથે જે આ કાર્યક્રમ છે એ કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી ભાવિ ભક્તો શ્રીજીને વિદાય આપવા જઈ રહ્યા છે, ત્યારે મોટા મોટા પંડાલો સહિત મોટા મોટા ગણપતિઓ સહિત જે ગણેશજીની નાની મૂર્તિઓ છે, ઘરમાં સ્થાપિત મૂર્તિઓ છે, એને પણ અત્યારે હાલ જે છે વિદાય આપવા જઈ રહ્યા છે. ત્યારે કેટલાક ભાવિ ભક્તો જે છે ભાવિ ભક્તો અત્યારે બાપાને વિદાય આપવા જઈ રહ્યા છે. ગણપતિ બાપાની પૂજા અર્ચના કરવા આવી રહી છે. જે દિવસે 10 દિવસ માટે જે ગણપતિ બાપાની ઘરમાં સ્થાપના કરી હતી અને અત્યારે હાલ જે છે એમને વિદાય આપવા માટે જઈ રહ્યા છે, ત્યારે કેવા પ્રકારનો ભાવ છે અને કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું. જી આપકા નામ? शुभम सोनी. जी, जिस तरह से गणपति जी की 10 दिन स्थापना की घर में, जिस तरह से भक्तिमय वातावरण था, भक्तिमय जो माहौल था, और आज विदाई देने जा रहे हो, क्या कहना चाहोगे? हमने 11-10 दिन अच्छे से स्थापना वगैरह की, सेवा वगैरह की. आज 11 दिन में हमारा भी खुद मन नहीं लग रहा है, घर में से गणपति हमको छोड़ के जा रहे हैं आज. अब देखते हैं अगले साल जल्दी आए बस. और जी आप बताइए, गणेश जी को विदाई देने जा रहे हो, क्या कहना चाहोगे? हमें बिल्कुल भी अच्छा नहीं लग रहा है, बिकॉज 10 दिन हमने इतने अच्छे से पूजा की, अर्चना की, और आज क्या लगता है बापा को जिस तरह से आप जैसे स्थापना की थी धूमधाम से, उसी तरह से आप उनको विदाई देने जा रहे हो, जो भाव है वो भाव आपके जो आंखें छलक गई है, क्या कहना चाहोगे? हम तो चाहते भी नहीं कि गणपति जाए, बट हम पूरी कोशिश करेंगे कि हम जितने अच्छे से लाए उतने धूमधाम से उनको उनकी मम्मी के पास छोड़ने जाएं. जी बिल्कुल, કેટલાક લોકો છે, અન્ય લોકો પણ આપણી જોડે છે, આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે ગણેશજીને અત્યારે વિદાય આપવા જઈ રહ્યા છો, શું કહેશો? ભાઈ 10 દિવસ સેવા કરી બાપાની, હવે વિદાય આપતે આંખ ભીની થાય છે, આંખ ભીની થાય છે અમારી. જી બિલકુલ, લોકોની આંખો છલકાઈ ગઈ છે. જે ભાવ છે ભાવ જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ જે છે ગણપતિ બાપા મોર્યાના જય ઘોષ સાથે અત્યારે ગણપતિ બાપાને વિદાય આપવા માટે જઈ રહ્યા છે. લોકોને જે ભાવ છે ભાવ જોવા મળી રહ્યો છે. લોકોની આંખો છલકાઈ ગઈ છે. ગણેશજી જ્યારે ઘરમાં આવતા હોય છે ત્યારે આખો જે માહોલ છે માહોલ ભક્તિમય બની જતો હોય છે. અને અત્યારે હાલ જે છે ગણેશજીને વિદાય આપવા માટે જઈ રહ્યા છે ત્યારે લોકોની આંખો છલકાઈ ગઈ છે. જે પંડાલોના જે ગણેશજીને છે એને વિદાય આપવાની જે પૂર્વ તૈયારીઓ છે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા જે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. જે મોટા મોટા પંડાલો છે એના જે ગણેશજી છે ગણેશજીને વિદાય આપવાની જે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. પોલીસની વ્યવસ્થા પણ અહીંયા સારી જોવા મળી છે. એ રીતે લોકોએ વિરદાવ્યા છે. અને જ્યારે વાત કરવામાં આવે તો મોટા પંડાલોમાં તો સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા A1 ગ્રુપ જે છે એ સૌથી મોટો પંડાલ છે. અને એના જે ગણેશજી છે અત્યારે વિદાય આપવા જઈ રહ્યા છે ત્યારે આપણે એમના જે આયોજકો છે એમના જે કાર્યકર્તા મિત્રો છે ભક્તો છે આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે અત્યારે હાલ જે વિદાય આપવા જઈ રહ્યા છે, જે રીતે આગમન કરવામાં આવ્યું હતું તે જ રીતે બાપાને વિદાય આપવા જઈ રહ્યા છે. કેવા પ્રકારનો 10 દિવસની જે પૂજા અર્ચના કરીને અત્યારે હાલ જે છે વિદાય આપવા જઈ રહ્યા છો તો કેવા પ્રકારનો ભાવ જોવા મળી રહ્યો છે? જી, આ 10 દાડામાં અમે બાપાની બહુ સેવા કરી, ભક્તિ કરી અને બાપાની પાછળ બહુ અમે બધાએ આ યોજના સફળ કરી. આ વિસર્જનમાં અમારા બધા A1 ગ્રુપના છોકરાઓ બહુ ભાવુક થઈ ગયા છે અને બહુ ભાવભર્યું અમે બાપાને વિદાય આપીએ છીએ. તો ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. જે રીતે ગણેશજીને વિદાય આપવામાં આવી રહી છે, જે આ ગુલાલ છે ગુલાલમાં લથપથ જોવા મળી રહ્યા છે. તમામ જે ભક્તો છે ભક્તો બાપાની ભક્તિમાં મગ્ન થયા છે. શું કહેશો? બાપાને કહેવામાં જ આવે છે કે સિંદૂર લાલ ગુલાલ ચડાયો અચ્છા ગજમુખ કો. બાપાને સિંદૂર લાલ ગુલાલ બહુ
પ્રેમ છે બાપાને અને એમને બહુ ચાહક છે, એટલે અમે બધા ગુલાલથી બાપાને લથપથ કર્યા છે અને અમે બધા પણ એમની સાથે ગુલાલમાં લથપથ થયા છે. જે આ બતાવો જે રીતે વિદાય આપવા જઈ રહ્યા છો, કેવા પ્રકારનો ભાવ જોવા મળી રહ્યો છે? અમારા 100 કાર્યકર્તામાં બહુ વધારે બધાના અંદર સાથ અને બહુ વધારે સારો સ્પર્શ છે અને બાપાને જેવી રીતે અમે આગમન કર્યું એ જ રીતે અમારે એકદમ ધૂમધામથી વિદાય બી કરવાનું છે બાપાને. જે આ બતાવો શું કહેશો? અમારા બાપાને જેવી રીતે અમે લાવ્યા એવી રીતે જ અમને વિસર્જન કરવું છે એવું અમારી આશા હતી અને એ બી અમારું પૂરું થયું છે એમ. જે આપણી સાથે કેટલીક મહિલાઓ છે એમને પણ આપણે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો તો કેવા પ્રકારનો ભાવ જોવા મળે છે? આજે તો મને ગણપતિ બાપાની વિદાય કરવાની બી ઈચ્છા નહીં થતી. મારા A1 ગ્રુપના રાજા વગર અમે બધા લોકોને બહુ સૂનું સૂનું થઈ ગયું છે. અમારા વિધાતા હતા, અમારા વિધાતા 10 દિવસ મારા આંગણે, મારા ભૂષણભાઈ એને બધાને સાથ આપેલી અને બધી મહિલા મંડળે એની બી સાથ આપેલી. બધા A1 ગ્રુપની લેડીઝ અમારી સૌથી રાત જાગતી હતી બાપાની સેવામાં. મારા A1 ગ્રુપના છોકરાઓ, મારા ભૂષણભાઈ, મારા ધવલભાઈ, મારા A1 ગ્રુપના બધા છોકરાઓ આ બધા હાચવી લેતા હતા. એક બી બૈરી ઉપર કોઈની બુરી આંખ બુરી નજર ના. બાપાને અમને સારી રીતે બુદ્ધિ આપો, સૌનું ભલો કરો અને બાપાના આશીર્વાદથી મારી છોકરીને બાપા ઉપર શ્રદ્ધા હતી એટલે વાંચી ગઈ. એટલે મેં બાપાને સૌથી પ્રણામ કરું છું અને બાપાની વિદાય માટે મને તો ઈચ્છા નહીં થાય છે પણ હું કરું. પ્રસંગ આવા આવી ગયા, બાપા ચાલ્યા, અમે હવે શું કરવાનું? જે બિલકુલ આપ બતાવો શું કહેશો? જી બોલો, શું કહેશો? જે બિલકુલ આ જે મહિલાઓ છે, મહિલાઓની આંખો છલકાઈ ગઈ છે. એ લોકોના મુખમાંથી અવાજ સુદ્ધા નથી નીકળતો. બાપાને વિદાય આપવા જઈ રહ્યા છે ત્યારે તમને સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે કાર્યકર્તા મિત્રો છે, ભાવિ ભક્તો છે, એ લોકો અત્યારે હાલ જે છે ગુલાલમાં લથપથ જોવા મળી રહ્યા છે અને અત્યારે બાપાની જય ઘોષ સાથે અત્યારે વિદાય આપવામાં આવી રહી છે. બાપાની જય ઘોષ સાથે વિદાય આપવાની જે છે અત્યારે વિદાય આપવા જઈ રહ્યા છે. સુરત શહેરમાં વહેલી સવારથી બાપાનું વિસર્જનની જે તૈયારી શરૂ થઈ ગઈ છે ત્યારે સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. સુરતના પાંડેસરા વિસ્તારના દ્રશ્ય છે જે ગણેશજીની મૂર્તિની જે અત્યારે હાલ જે છે વિદાય કરવા જઈ રહ્યા છે. જે ભક્તો છે એ ભક્તોમાં કેવો સ્નેહ જોવા મળી રહ્યો છે. જે ભક્તો છે અત્યારે હાલ જે છે 10 દિવસ ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી અને અત્યારે હાલ વિદાય આપવા જઈ રહ્યા છે. ત્યારે આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે વિદાય આપવા જઈ રહ્યા છે બાપાને કેવા પ્રકારનો ભાવ છે, કેવા પ્રકારનો તમને ઉત્સાહ ને અત્યારે હાલ જે છે બાપાને વિદાય આપવાની કેવા પ્રકારની તૈયારી કરી છે? સરસ, એકદમ બહુ ફાઇન કરી. શું કહેતો? 10 દિવસ પૂજા અર્ચના કરી છે. બહુ ખુશી થઈ. ગણપતિ દાદા આવ્યા ત્યારે ને આજે જાય છે તો અમને બહુ દુઃખ લાગે છે, દુઃખી થઈએ છીએ અમે. આંખમાંથી આંસુ આવી જાય છે ગણપતિ દાદાને વિદાય કરતા. ગણપતિ દાદા અમને સૌને આશીર્વાદ આપે એવી અમારી ઈચ્છા છે. ગણપતિ દાદા જ્યારે આવતા હોય છે ત્યારે ભક્તિમય વાતાવરણ થઈ જતું હોય છે. બધી જ બહેનો જે છે સવાર સાંજની આરતી કરતા હોય છે અને અત્યારે હાલ જે છે વિદાય આપવા જઈ રહ્યા છો, કેવું લાગી રહ્યું છે? જાણે ઘરમાંથી કોઈ વ્યક્તિ વિદાય થાય છે ને એવું લાગે છે અમને. તો એમ બહુ જ દુઃખ થાય છે અમને કે ક્યારે પાછા આવતા વર્ષે આવી જશે પાછા ગણપતિ. તો એમ ઘણું એમ કે ઘરમાંથી કોઈ વ્યક્તિ એકદમ આપણે લાગણીશીલ હોય ને જતા રહી છે ને એવું દુઃખ થાય છે અમને. આપ બતાવો, આપને કેવું લાગી રહ્યું છે? દુઃખ થાય છે ગણપતિ બાપા જવાનું. જે આપ બતાવો, જે રીતે 10 દિવસ આપણે પૂજા અર્ચના કરી છે અને અત્યારે બાપાની વિદાય આપવા જઈ રહ્યા છો ને જે રીતે ધામધૂમથી લાવ્યા હતા અને તે જ રીતે ધામધૂમથી એમને વિદાય આપવા જઈ રહ્યા છો, શું કહેશો? દુઃખ થાય છે કે ગણપતિ બાપા જઈ રહ્યા છે, હવે આવતા વર્ષે આવશે. આટલા દિવસથી લાગણીપૂર્વક એમની આરતી કરી છે પણ હવે જઈ રહ્યા છે તો દુઃખ થાય છે. આપ બતાવો કે અત્યારે હાલ જે છે ગણપતિ બાપાને વિદાય આપવા જઈ રહ્યા છો. પંડાલમાંથી બાપાને જે છે અત્યારે વિદાય આપવા માટે વિસર્જનની જે તૈયારી છે એ શરૂ કરી દીધી છે, શું કહેશો? વિસર્જનની તૈયારી તો ધામધૂમથી શરૂ કરી દીધી પણ દુઃખ એટલું જ થાય છે કે ગણપતિ બાપા બહુ ઓછા દિવસમાં જતા રહ્યા છે. દિવસ ક્યારે નીકળી ગયા ખબર જ નથી પડતી. આ બતાવો કે કેવા પ્રકારનો ભાવ જોવા મળ્યો? 10 દિવસ અમે ઘણી શ્રદ્ધાથી પૂજા કરી, સવાર સાંજ આરતી કરી અને આજે 10 દિવસ પછી એની વિદાય થાય છે ત્યારે અમને ઘણું દુઃખ થાય છે. જે બિલકુલ જે રીતે વાત કરવામાં આવે તો જે રીતે ભક્તો જે છે ભક્તો અત્યારે હાલ જે છે વિસર્જન માટેની જે તૈયારી જોવા મળી રહી છે. આપણે સાથે અન્ય ભાઈ પણ છે, આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે બાપાને વિસર્જન કરવા જઈ રહ્યા છો, શું કહેશો? એક તો સૌપ્રથમ બાપા આપણા 10 દિવસના મહેમાન હતા
આજે એમને રંગે ચંગે લાવ્યા અને પાછા ખૂબ જ ખુશીથી પાછા એમના ઘરે વળાવી રહ્યા છે, તો ખૂબ જ સારું લાગી રહ્યું છે. સાથે થોડુંક દુઃખ પણ છે કે એ આપણા ઘરેથી જઈ રહ્યા છે. અને બીજું તો સુરત પોલીસ અને સુરત પ્રશાસનનો પણ ખૂબ ખૂબ આભાર કે જેમણે ખૂબ સરસ વ્યવસ્થા કરી છે અહીંયાની બધી જ ઓવારા સુધી પહોંચાડવાની, તેમજ દરેક રીતે આવવા જવા માટે સુરત પોલીસનો પણ ખૂબ ખૂબ આભાર. અત્યારે શું લાગી રહ્યું છે જે રીતે બાપાને ધૂમધામથી લાવ્યા હતા અને એ જ રીતે ધૂમધામથી અત્યારે વિદાય આપવા જઈ રહ્યા છો? ભાવિ ભક્તો જે છે ભાવિ ભક્તોમાં કેવો સ્નેહ જોવા મળે છે? ખૂબ જ દરેક ભાવિ ભક્તોને ખૂબ જ લાગણીથી અને શ્રદ્ધાથી બાપાને લાવે છે, ઘરે સ્થાપના કરે છે, પાછા વિસર્જન કરાવે છે. આ એક ખૂબ જ મોટો ઉત્સવ બની ગયો છે હવે આપણા ભારત વર્ષમાં. जी आप बताइए जिस तरह से बापा को विदाई देने जा रहे हो, क्या कहना चाहोगे? ये तो खुशी भी है और दुख भी है. जो परंपरा है वो तो अपन को करनी पड़ती है और भगवान को यही प्रार्थना है अगले वर्ष सब धाम-धूम से आना और खुशी सबको खुशियाँ देना. जी आप बताइए क्या कहना चाहोगे? बहुत मजा आया. भगवान सब सोसाइटी को पूरा भला करे और बहुत अच्छा लगा. गणपति बापा मोरया. गणपति आरती का वापस जल्दी आवे. जी बिल्कुल આવતા વર્ષે જલ્દી આવે એ રીતને અત્યારે હાલ જે છે ગણપતિ બાપાના જય ઘોષ સાથે વિદાય આપવામાં આવી રહી છે. ત્યારે જે ભાવિ ભક્તો છે ભાવિ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે રીતે બાપા જે છે બાપાને આગમન કરવામાં આવ્યું હતું તે જ રીતે બાપાને વિદાય પણ આપવામાં આવી રહી છે. વિઘ્નહર્તાની 10 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ ભાવપૂર્વક અત્યારે હાલ જે છે વિદાયની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા નવયુવક મંડળની જે અત્યારે હાલ જે છે નવયુવક મંડળના જે ગણપતિ બાપા છે એમની અત્યારે વિદાય આપવાની જે તૈયારી છે તૈયારી શરૂ થઈ ગઈ છે. જ્યારે ગણપતિ બાપાની ગણપતિ દાદાની જય ઘોષ ગણપતિ બાપા મોરિયાના જય ઘોષ સાથે અત્યારે હાલ જે છે વિદાય આપવાની જે તૈયારીઓ છે શરૂ થઈ ગઈ છે. આપણી સાથે અહીંયાના આયોજક છે અને કેટલાક વડીલો જે આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે ગણેશજીને 10 દિવસ પૂજા અર્ચના કરીને ભાવપૂર્વક એમને વિદાય આપવાની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, તો એને લઈને શું કહેશો? ગણપતિ બાપ્પા અમે પાંડેસરા હરિઓમનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ નવયુવક મંડળ 1992-93માં સ્થાપના કરી. શરૂઆત હું છે, અમારા આ જૂના મિત્રો છે, એમણે બેસીને ચર્ચા કરી. મારું નામ રાજેન્દ્ર કુમાર ઈશ્વરલાલ સાધુ. આ ભાઈ છે શાંતિલાલ, પેલા ભાઈ રમેશભાઈ છે જૂનામાં, બરાબર. બીજા અહીંયાથી આમ તેમ. હવે અમે કેવી રીતે પેલું શૂન્યમાંથી સર્જન કર્યું છે કે મૂર્તિ કેવી રીતના લાવવી, ફંડ કેવી રીતના કરો. 1600 રૂપિયામાં શરૂઆત કરેલી હતી અમે. કેટલા? 1600 રૂપિયામાં. હવે 10 વર્ષ નહીં 33 વર્ષ થયા 92-93માં. એટલે એ 1600 રૂપિયાની અંદર પછી અમે કેવી રીતના કર્યું તે અમારું મન જાણે છે. છેલ્લે પૈસા ઓછા થયા, ઘટ્યા, જે હોય તે ઉપરવાળાની મહેરબાની. કોઈ પાસે રૂપિયો લેવા ગયા નથી, કોઈને કીધું પણ નથી. એટલે આજે બાપાની વિદાય આપવા જઈ રહ્યા છો, કેવા પ્રકારનો ભાવ જોવા મળી રહ્યો છે? 10 દિવસ જે પૂજા અર્ચના કરી છે ને અત્યારે કેવા પ્રકારનો માહોલ? 10 દિવસથી જ પૂજા અર્ચના કરીએ છીએ બધા જ સાથે મળીને સંપીને. અને અત્યારે વિદાય સમારંભ જ્યારે એમનું વિસર્જન કરવાની વિદાય છે ત્યારે મેં લોકોની આંખમાં આંસુ પણ જોયા છે. આજે આંસુ પણ જોયા છે. એટલે એ દિલથી, સાચા દિલથી ને હૃદયથી પ્રાર્થના કરી અને ગણપતિ બાપાને ભાવથી એમને વિસર્જનની વિદાય આપીએ એ રીતે અમે બધા ભેગા થયા છે. આજે 9 દિવસથી ઘણું સારી રીતે ને એકદમ શાંતિથી અમારો પ્રસંગ પૂરો થયો છે. હવે અમે આજે ગણપતિ બાપાને એકદમ શ્રદ્ધાથી અને હૃદયથી પ્રાર્થના કરીએ કે તમે આવતે વર્ષે પાછા જલ્દી પધારજો. એ રીતે અમે એમને કે ગણપતિ બાપ્પા. જે આપ બતાવો જે રીતે 10 દિવસ વિઘ્નહર્તાની પૂજા અર્ચના કરીને ભાવપૂર્વક અત્યારે હાલ જે છે વિદાય આપવાની જે શરૂઆત કરી છે અને અત્યારે વિદાય આપવા જઈ રહ્યા છો, કેવો પ્રકારનો ભાવ જોવા મળ્યો છે? એકચ્યુઅલી હું 10 દિવસ તો અહીંયા હતી જ નહીં, માત્ર 2 દિવસ જ હતી. જો 2 દિવસ મને આટલો ભાવ આવે છે તો એ સિવાય આજે મહિલા મંડળ છે આખું, આ મહિલા મંડળે જે દિવસ રાત ને આ જે છોકરાઓએ જે મહેનત કરી છે, જો મને 2 દિવસમાં જો આટલો ભાવ મારામાં આવતો હોય તો આ લોકોમાં તો મારા કરતાં વધારે 1000 ગણો ભાવ હશે.
તો હું ખૂબ જ ધન્યવાદ કરું છું નવયુવકના તમામ જે સભ્ય મંડળ છે, મહિલા મંડળ છે કે જે 24 કલાક બાપાની હાજરી રહીને બાપાને આતે ખૂબ ખુશી અને હૃદયપૂર્વક અહીંયાથી વિદાય આપે છે. તો દરેક નવયુવક મંડળના દરેક સભ્યને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બોલો ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. વર્ષોથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવતી હોય છે અને વર્ષોથી ભગવાન જ્યારે આવતા હોય છે, આખો જે માહોલ છે એ ભક્તિમય વાતાવરણમાં પરિવર્તિત થઈ જતું હોય છે અને જ્યારે બાપા જતા હોય છે ત્યારે જે સૂનું માહોલ જોવા મળતો હોય છે એને લઈ લઈશું. હવે સૂનું માહોલ તો હવે જ્યારે આપણે ડુબાડીને આવશું અને જ્યારે આ મંડપ ખાલી દેખાશે, એ ખાલીપો જે આ ગલીમાં જે ખાલીપો વર્તાશે ને મારા કરતાં વધારે હવે આ જે અહીંયા સ્થાયી રહેતા છે, હું તો હવે બીજા વિસ્તારમાંથી આવું છું પણ નોર્મલી જે અહીંયા છે તો હું માયા માસીને કહીશ તમને કયો ખાલીપો વર્તાશે. જે બિલકુલ જે રીતે લોકો જે છે લોકોમાં ભાવ જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ જે છે ગણેશજી જે વિઘ્નહર્તાને અત્યારે વિદાય આપવાની જે શરૂઆત નવયુવક મંડળ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા 30-35 વર્ષથી આ ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને અત્યારે હાલ જે છે ગણેશજીને વિદાય આપવામાં આવી રહી છે. ત્યારે લોકોમાં જે છે એક જે ભાવ છે એક ભાવ જોવા મળી રહ્યો છે. એક દંતા વિઘ્નહર્તાની 10 દિવસ પૂજા અર્ચના કર્યા બાદ અત્યારે હાલ જે છે ભાવપૂર્વક વિદાય આપવાની જે તૈયારીઓ શરૂ કરી દીધી છે ને અત્યારે આ જે શ્રી હરિઓમ નગર ખાતે આવેલા શ્રી સાઈ યુવક મંડળના જે ગણપતિ છે ગણપતિની અત્યારે હાલ જે છે ઘર આંગણે જ વિસર્જન કરવાની જે તૈયારી છે સંપૂર્ણ તૈયારી શરૂ કરી દીધી છે ને અત્યારે હાલ જે છે ગણપતિ બાપાને વિદાય આપવા જઈ રહ્યા છે. ત્યારે તમામ જે ભાવિ ભક્તો છે ભાવિ ભક્તોના ચહેરાઓ પર જે બાપા પ્રત્યેના જે સ્નેહ છે એ સ્નેહ જોવા મળી રહ્યા છે. ત્યારે આપણી સાથે કેટલીક બહેનો છે, આપણે એમની જોડે પણ વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે ગણેશજીને અત્યારે હાલ જે છે શ્રીજીને વિદાય આપવા જઈ રહ્યા છે એને લઈને કેવા પ્રકારનો ભાવ છે અને અત્યારે હાલ જે છે કેવા પ્રકારનો ભાવ અત્યારે જોવા મળી રહ્યો છે. જી આપનું નામ? તનુજા માળી. જે અત્યારે જે રીતે ગણેશજીને વિસર્જન કરવા જઈ રહ્યા છે, વિદાય આપવા જઈ રહ્યા છે, શું કહેવું? બહુ સારું લાગે છે. આપ બતાવો કે જે રીતે દર દિવસે પૂજા અર્ચના કર્યા બાદ અત્યારે વિદાય આપવા જઈ રહ્યા છો, શું લાગી રહ્યું છે? જ્યારે ગણપતિ બાપ્પા આવેલા ત્યારે બહુ સારું લાગતું હતું. હવે ગણપતિ બાપ્પા જાય છે તો એવું લાગે છે જેમ કે હવે રોનક જ જતી રહી છે, એમ ગલીની મહોલ્લાની એવું બધું લાગી રહ્યું છે, એમ સારું નથી લાગી રહ્યું છે. હવે એમ 10 દિવસ પૂજા અર્ચના કરીએ, જે રીતે ભક્તિમય વાતાવરણ હોય છે અને અત્યારે હાલ જે છે બધાના જે ભક્તો બાપાને વિદાય આપવા જઈ રહ્યા છે, બધાના ચહેરાનો જે સ્નેહ છે એ સ્નેહ જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ જે છે અત્યારે વિસર્જન કરવા જઈ રહ્યા છે તો જે વાતાવરણ છે કેવું વાતાવરણ જોવા મળે છે? એ દુઃખમય વાતાવરણ જોવા મળે છે કેમ કે ગણપતિ બાપ્પા જાય છે તો એવું હોય કે કોઈને ગમતું નથી. એમ 10 દિવસ એવી રીતે રહ્યા જેમ કે બહુ સારું લાગતું હતું, ગલી મોહલ્લામાં એવું લાગતું હતું કે બસ આપણે આગમન થાય છે ગણપતિ બાપ્પાને, બહુ સારું લાગી રહ્યું છે. એમ હવે ગણપતિ બાપ્પા જાય છે તો એવું લાગે છે ગલીની રોનક જ જતી રહી છે. એવું જી આપ બતાવો, શું કહેશો? 10 દિવસ से आनंदमय हुआ था, डांस हुआ, 10 दिन हुआ, अच्छा लगा, भजन कीर्तन हुआ, कथा हुई, 56 भोग हुआ, अच्छा लगा. अभी 10 दिन से बहुत अच्छा लग रहा था, अभी अच्छा नहीं लग रहा है. गणपति बाप्पा जा रहे हैं तो गणपति बाप्पा मोरया. જે આ બતાવો કેવું લાગી રહ્યું છે જ્યારે વિઘ્નહર્તાને વિદાય આપવા જઈ રહ્યા છે? આજે કંઈ સારું લાગતું નથી મને. આટલા દિવસ ભજન કીર્તન બધું કર્યું, એટલું સારું, અમારા ગલીની રોનક એટલી સરસ થઈ ગયેલી ને કે બધા કામ બધું કરીને ફટાફટ મંડપમાં ભેગા થતા હતા. આજે સારું નથી લાગી રહ્યું. હવે જે આ બતાવો કે જે રીતે અત્યારે બાપાને વિદાય આપવા જઈ રહ્યા છો, એકદમ શાંતિપૂર્વક બાપાને વિદાય આપવા જઈ રહ્યા છો, શું કહેશો? મનમાં બહુ દુઃખ લાગે છે. અમને એવું લાગે છે કે અમારો જે માતાજીનો દીકરો પણ અમારો દીકરો એ પ્રમાણે અમે ભક્તિથી એ કર્યું ને અમને બહુ દુઃખ લાગે છે. જે આ બતાવો કેવા પ્રકારનો ભાવ જોવા મળી રહ્યો છે, આંખો છલકાઈ ઉઠી છે? અમને નહીં સારું લાગતું છે. અમને 10 દિવસ બહુ સારું એટલે બહુ અમે મજા બહુ જ કરી છે પણ અમને જરાક બી મારું નહીં લાગતું છે. અમારો દીકરો જાય છે એટલે. જે આ બતાવો જે રીતે આંખો છલકાઈ ગઈ છે, બાપાને વિદાય આપવા જઈ રહ્યા છો, શું કહેશો? શું કરવાનું, 10 દિવસ અમે એટલું ખુશીથી કર્યું છે. હવે છેલ્લો દિવસ આવ્યો છે કે બાપા જાય છે તો અમને સારું નહીં લાગે છે. એવું લાગે કે બાપા અમારા પાસે જ રહેવું જોઈએ પણ હું કરીએ, હવે કુદરતી છે.
જી બિલકુલ, જે રીતે આ પરંપરા છે અને બાપાને વિદાય આપવું પણ ખૂબ જ જરૂરી છે. એના માટે જે છે વિદાય આપવા જઈ રહ્યા છે. પણ જે રીતે બહેનોની આંખો છલકાઈ ઉઠી છે, ત્યારે 10 દિવસની પુષ્કળ મહેનત કરનારા કાર્યકર્તાઓ છે, આપણે એમની જોડે પણ વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે વિદાય આપવા જઈ રહ્યા છો, એમની આંખો પણ છલકાઈ ગઈ છે અને શાંતિપૂર્વક ગણેશજીને વિદાય આપવા જઈ રહ્યા છે. શું કહેશો? એક તો અમે મહિનાથી આ પ્રોગ્રામ ગોઠવીએ હતા, એટલે મહિનાથી અમે ટ્રાય કરીએ છીએ કે અમે બહુ કરવાના છે, એમ કરવાના. અમારું મહિનાથી પ્લાન હતું અને આ મહિનાથી પ્લાન કરેલો આ 10 દિવસમાં આટલું યાદ કરીને ચાલ્યું જાય ને કે ઘણું બધા ભેગા બી થાય, બધા ભેગા થાય, વધારે ટાઈમ નહીં મળે. અને અમારું આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે, જે અમે અહીંયા જ વિસર્જન કરીએ છીએ. એનું મોહલ્લામાં જે બધા લેડીઝો બધા આવે, આ બહાર જાય તો બહાર આ લોકોને જોવા બી નહીં મળે, એ હિસાબથી અમે લોકો અહીંયા વિસર્જન કરવાનો ટ્રાય મારેલું હતું. જી બિલકુલ, આપની આંખો છલકાઈ ઉઠી છે, બાપાને વિદાય આપવા જઈ રહ્યા છો. શું કહેશો? અમારે કહેવાનું એટલું જ છે, અમે ઘણા મહિના ગણપતિ આવવાના 3-4 મહિના પહેલાંથી અમે લોકો બધી પ્લાનિંગ કરવા લાગી છે. ગણપતિને રીતના લાવવાનું છે, તે રીતના લાવવાનું છે. 10 દિવસ એના અમે એમાં રહીએ, મંડપ કરીએ, આરતી કરીએ, નાચીએ, કૂદીએ. 10 દિવસ થાળી મળીને એ લાગે કે અમારો ઘરનો જે એક પરિવારનો હિસ્સો છે, જે અમારા સાથે રહી છે. પણ જ્યારે એ વ્યક્તિ આજે જે ભગવાનને અમે આટલી 10 દિવસ પૂજા કરી, આજે વિદાય લેવા જઈ રહ્યા છે, તો ઘણું દુઃખ લાગી રહ્યું છે અમને વસ્તુનું. જી, આ બતાવો કે જે રીતે અત્યારે હાલ જે છે શાંતિપૂર્વક બાપાની જે વિદાય છે, એ વિદાય ઘર આંગણે જ કરવામાં આવી રહી છે. શું કહેવું? હા, આ હર વખતે અમે 8 વર્ષથી ગણપતિની મૂર્તિ સ્થાપના કરીએ છીએ. 8 વર્ષમાં અમે લોકો હર વખતે ગણપતિની મૂર્તિ વિસર્જન ઘર આંગણે જ કરવામાં આવે છે. છેલ્લા 8 વર્ષથી અમે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ લાવવામાં આવે છે, ઘર આંગણે જ કરવામાં આવે છે. જી બિલકુલ, લોકોની અત્યારે હાલ જે છે ઘર આંગણે અહીંયા જે છે વિસર્જન કરવામાં આવે છે. પણ જે ગણેશજીને વિદાય આપવાનો જે ભાવ છે, એ ભાવ લોકોના ચહેરા પર જોવા મળી રહ્યો છે. લોકોની આંખો છલકાઈ ઉઠી છે, લોકોને જે રડીને બાપાને વિદાય આપવા જઈ રહ્યા છે. આપણી સાથે અન્ય એક યુવક બી છે, આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું. શું લાગી રહ્યું છે અત્યારે હાલ જે છે બાપાને વિદાય આપવા જઈ રહ્યા છે? એવું લાગે છે કે અમારા ફેમિલી મેમ્બરમાંથી જ કોઈને અમે વિદાય આપતા છે, એવું લાગે. જી, આપ બતાવો, જે રીતે 10 દિવસ પૂજા અર્ચના કરીને બાપાને અત્યારે હાલ જે છે વિદાય આપવા જઈ રહ્યા છો, કેવી રીતના જે માહોલ આખો બન્યો છે? અમે 8 વર્ષથી ગણપતિ બેસાડીએ છીએ. 8 વર્ષથી અમે ઇકો ફેમિલી ગણપતિ લાવીએ છીએ. માટીની જ મૂર્તિ છે અમારી, ને અહીંયા પ્રકૃતિને લઈને અમે અહીંયા જ વિસર્જન કરીએ છીએ, ઘરે જ વિસર્જન કરીએ છીએ. જે રીતના માટી છે તે અમે એક છોડમાં વિસર્જન પછી માટી છોડમાં નાખી દઈએ છીએ. જે પાણી છે એ બી છોડમાં નાખવામાં આવે છે. અને બધી દુઃખની વાત છે કે 10 દિવસ કેવી રીતના નીકળી જાય એ ખબર નહીં પડે, પણ અમે 6-7 મહિનાથી એકદમ પેલું એ કરીએ કે ભાઈ બાપ્પા આવવાના છે, એમની આખી સંગાળવાની, લાવવાની, આગમનની આખા 10 દિવસનો અમે પ્રોગ્રામ ગોઠવીએ, ક્યારે નીકળી જાય છે ખબર નહીં પડતું. આ દુઃખ લાગે છે કે હવે ભાઈ જાય છે. 10 દિવસ કેવા પ્રકારનો માહોલ હતો? 10 દિવસે કોઈ એન્જોય કરવા મળ્યો, બધાને મજા આવી, બધા મોલ્લાને મજા આવી, બધા ફેમિલી મજા આવી એમ. જે આપ બતાવો, કેવા પ્રકારનો અત્યારે હાલ જે છે કેવા પ્રકારનો માહોલ જોવા મળે છે? બહુ દુઃખ લાગે છે. આ ગણપતિ બાપ્પા જાય છે એની માટે આટલું 10 દિવસ આટલી મહેનત કરી, ધૂમધામ કર્યું, ભજન કીર્તન કર્યું, ભંડારો બધું કર્યું. હવે જાય છે તો બહુ ઘણું દુઃખ લાગે છે અમને. એવું લાગે છે અમારામાંથી અંદરથી કોઈ જાય છે એવું. જી બિલકુલ, આપ બતાવો કે જે રીતે ગણેશજીની પૂજા અર્ચના કરી અને અત્યારે હાલ જે છે વિદાય આપવાનો જે ક્ષણ આવી ગયો છે અને તે બાપાને વિદાય આપવા જઈ રહ્યા છો, કેવા પ્રકારનો ભાવ જોવા મળે છે? અમને બહુ ખુશી થઈ. અમારા બહુ નાના છોકરાએ મૂર્તિ મૂકેલી અહીંયા, અમને બહુ ખુશી થઈ. અમે કામ ધંધા કરીને અહીંયા મોજ મસ્તી કરવા, ગરબા રમવા બધું કરતા હતા, બધું કાર્યક્રમ અમે પૂરું કરતા હતા. પણ આજે બાપા જાય છે તો નહીં ગમતું અમને બહુ દુઃખ થાય છે. અમારા નાના છોકરાઓનું મોઢું ઉતરી ગયેલું છે, આજે અમને બહુ દુઃખ થાય છે. જી બિલકુલ, જે રીતે ગણેશજીને અત્યારે હાલ જે છે વિદાય આપવાનો જે ક્ષણ આવી ગયો છે, તેને લઈને જે તમામ જે ભાવિ ભક્તો છે એ લોકોની આંખો છલકાઈ ગઈ છે કે જે રીતે ગણેશજી એક પરિવારના સદસ્યની જેમ જ આપણા ઘરમાં વિરાજમાન કર્યા હતા અને અત્યારે હાલ જે છે એમને વિદાય આપવાનો જે ક્ષણ આવી ગયો છે, તેને લઈને ભાવિ ભક્તો જે છે, ભાવિ ભક્તોમાં જે દુઃખ જોવા મળી રહ્યો છે. પણ જે રીતે પરંપરા છે, પરંપરાગત બાપાને વિસર્જન કરવું ખૂબ જ જરૂરી છે. આનંદ ગુરવ, સુરત.